તો કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય માં મેલડી. ઓહો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને આપણી ટોપી ઉડી ગઈ. મિત્રો જય દ્વારકાધીશ, જય માં મેલડી. તો આજના બ્લોગમાં આપણે જુનાગઢ જવાનું છે, તો બ્લોગમાં આગળ બન્યા રહીજો. અને હા, આપણો નવો બ્લોગ પાછો આવી ગયો છે, તો જોવાનું ભૂલશો નહીં. ને આજ આપણે જુનાગઢ જવાનું છે, કારણ કે જુનાગઢ થોડુંક કામ છે, તો બ્લોગમાં આગળ બને રહેજો. અને અમારો બ્લોગ તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બને ને એટલો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે 7:30 વાગ્યાની ટ્રેન છે, તો હમણાં હું ઘરેથી અહીંથી નીકળી જાઉં છું. અહીંથી 30 કિલોમીટર અમારે ટ્રેન રેલવે સ્ટેશન થાય છે, તો બ્લોકમાં આગળ બને રહીજો અને જેટલો બને એટલો સપોર્ટ કરજો. બાય બાય. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે જુનાગઢ જવા માટે, તો તમે જોઈ શકો છો. તો આપણે જુનાગઢ શું કરવા જવાનું છે? એ તમને લાસ્ટમાં કહીશ કે આપણે જુનાગઢ શું કરવા ગયા હતા. મિનિમમ તમે જોઈ શકો છો કે ઘડિયાળમાં મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે જુનાગઢ જવા માટે, તો તમે જોઈ શકો છો. તો આપણે જુનાગઢ શું કરવા જવાનું છે? એ તમને લાસ્ટમાં કહીશ કે આપણે જુનાગઢ શું કરવા ગયા હતા. મિનિમમ તમે જોઈ શકો છો કે ઘડિયાળમાં 6:15 થઈ છે, તો આપણે 7:15 પહેલાં ઉગવાનું છે, કારણ કે ટ્રેનનો ટાઈમ 7:30 વાગ્યાનો છે, એટલે 7:30 વાગ્યા પહેલાં પહોંચવાનું. આપણે રહીજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારો બ્લોગ કેવો લાગ્યો, કારણ કે તમારા રીતે તમને આગળ વધો. તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા અને 7:30 વાગ્યાની ટ્રેન છે, તો જેટલું બને એટલું વહેલું પૂગવાને પ્રયત્ન કરશું. કારણ કે જો ટ્રેન ભરી જશે તો ઉગાડ નહીં થાય, એટલે જેમ બને એટલું વહેલું કરવું પડશે, કારણ કે ટ્રેનનું નક્કી નહીં ત્યારે વહી જાય. તો ચોખ્ખા બન્યા રહેજો. અને બીજો આ કે જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારો બ્લોગ કેવો લાગ્યો હતો, કારણ કે તમારા રીતે તમને આગળ વધશું. અને તમને બ્લોગ સારો લાગશે તો જ તમને આગળ વધશે. જો કોઈને જરૂર જણાવજો બ્લોગ લડો લો. અને આપણો જુનાગઢ ક્યાં કારણથી જાઉં છું એ પણ જાણવા માટે બ્લોગમાં અંત સુધી બનાવી રહીજો, કારણ કે અંતમાં તમને ખબર પડી જશે કે હું જુનાગઢ શું કરવા ગયો હતો અને શું કામથી ગયો છું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હા, જુનાગઢ પણ આપણે ઘણી મોજ કરવાની છે, તો બ્લોગમાં બન્યા રહેજો અને જેટલો બને એટલો સપોર્ટ કરજો. તો ચાલો બ્લોગમાં આનંદમાં રહો. હવે ફાઇનલી મિત્રો હવે વરસાદ આવી ગયો છે, વરસાદ બહુ હટીને આવે છે. આપણે રેનકોટ બધી લઈને જ આવ્યા હતા ઘરેથી, એટલે રેનકોટ બને તૈયાર થઈ ગયા. હવે વરસાદમાં
6:38 થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. કંઈ વાંધો નહીં, પહોંચવાનો પ્રયત્ન કરીએ અને બ્લોક પણ બનાવી દેશો તો કોઈ ચિંતાની વસ્તુ નથી. બ્લોક કઈ રીતે આવે તે ચિંતા નથી, બ્લોક બને જ રહેશે. તો ચાલો બ્લોકમાં આગળ બને રહીજો. હા, બને એટલો તો બને એટલો સપોર્ટ કરજો. જો કોઈને ખબર હોય કે આ ગામ આવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારો બ્લોગ જોઉં તો એ પણ જરૂર અને જરૂર. મિત્રો વરસાદ આવે છે તો આપણે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખશું, કારણ કે બ્લોગ બનાવવા છે ક્યારે બ્લોગમાં બને રહેજો. અને હા, એટલી તમારા માટે મહેનત કરું તો તમે એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ને આપણી ટોપી ઉડી ગઈ. જો કોઈને ખબર હોય કે આ ગામ શું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારો બ્લોગ જોઉં તો એ પણ જરૂર અને જરૂર. દોડીને ટોપી લઈ આવ્યા. વરસાદમાં રહી ગયો છે. કંઈ નહીં, આપણે રેનકોટ રેલવે સ્ટેશને જઈને જ કાઢવાનો છે, કારણ કે આંબાલાલ દાદાની નક્કી નથી ક્યારે વરસાદ આવી જાય. તો કંઈ વાંધો નહીં, બને રહીજો. અને બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ફરી એકવાર પાછા નીકળી ગયા છે. બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે અને તમે જોઈ શકો છો આ હાઈવે છે. તો બસ આપણે આપણા રેલવે સ્ટેશને પૂછવા આવ્યા છીએ, આપણી મંદિરે. તો ઓછો ટાઈમ છે આપણા પાસે, કારણ કે આપણે પેલું પૂછવાનું હતું ને આજ આપણે ઘરેથી જ મોડા નીકળ્યા. તો કંઈ વાંધો નહીં, આપણે પૂછીશું ટ્રેન, કારણ કે 7:30 વાગ્યાની ટ્રેન છે, 7:15 વાગ્યાને પહોંચવાનું છે. કંઈ વાંધો નહીં, આપણે પૂછી શકશું. હા પણ મિત્રો, તમે આગળ બ્લોગમાં બન્યા જ રહીજો અને સપોર્ટ ફૂલ કરજો. અને આ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગે. તો ચાલો બ્લોગમાં આગળ બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશને આવી ગયા છે અને હવે આપણે ટ્રેન ગોતવાની છે આપણે જુનાગઢ જવા માટે. તમે જોઈ શકો છો. તો ટ્રેન એલા રેલવે સ્ટેશને આપણે આવી ગયા છે. હવે આપણે વાટ જોઈએ કે કેટલીક વાત છે. હવે અંદર જઈને પૂછ્યું છે ટ્રેનનો ટાઈમ છે. જુનાગઢ ક્યાં કારણે જવાનું છે તો તમને લાસ્ટમાં ખબર પડી જ જશે. તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને આપણે ટ્રેનમાં અહીંયા બેઠા છીએ. તમે જોઈ શકો છો ટ્રેન ચાલુ ટ્રેન Thank you.
આપણે જુનાગઢ આવી ગયા છે. હવે આપણો એક ફ્રેન્ડ આપણે લેવા આવે છે, આપણા ઊભા છે, જોઈ શકો છો તમે. એક ફ્રેન્ડને કોલ કર્યો તો એ લેવા આવે છે, તેની વાટ જોઈએ આપણે. તો બ્લોગમાં બને રહીજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુનાગઢ જંકશન આપણે ઉતરી જશે. મિત્રો આપણે જુનાગઢ શું કરવા આવ્યો છે હજી થોડીક વાત છે તમને કહેવાની. વરસાદ પણ બહુ વટીને આવે છે, જોઈ શકો છો. ત્યાંથી સામેથી વરસાદ લાગતો હતો એટલે અહીંયા આવવું પડ્યું. અહીંયા જવાનું કારણ કે વરસાદ તો બેસવા માટે અહીંયા આવવું પડ્યું. વરસાદ પણ બહુ આવે છે અને આપણે કામ પણ આપણો ફ્રેન્ડ પણ હજી આવ્યો નથી. ઓછો કરવા કઈ કે આવું ત્યારે આવે વરસાદ પણ બહુ આવે છે. આપણે આવ્યા એ કામ અહીં થઈ જાય તો સારું. બાકી તો બધું આપણા દેશનો ઝંડો લહેરાય છે. તો ફાઇનલી આપણો મિત્ર આવી ગયો છે. તો આપણો દોસ્તાર અહીં આવી ગયો છે. હાલ હવે મને એમાં તો રેમ્પોર્ટ કરાય કે ના આવે. હા ઝાંઝેડા. હા એ ત્યાં જ જવાનું છે, ત્યાં જ છે ઓફિસ. આપણે જુનાગઢ શું કરવા આવ્યો છે હજી થોડીક વાત છે તમને કહેવાની. વરસાદ પણ બહુ વટીને આવે છે. એટલે હો બકા બાકી હકીકતમાં કોક આવી ગયો તું બાદ જ કરે છે. હું 6 વાગે કાલે હોય એટલે મેં ડાયરેક્ટ તને જ પેલો ફોન કર્યો. તારીને મોહબ્બત કે હે તારીને મોહબ્બત હા તો મોદી જો ઉસાલ આવે તો આપણો દોસ્તાર અહીં આવી ગયો છે. હાલ હવે ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે. હવે જમીને આપણે ઘર તરફ જઈએ છીએ. રેલવે સ્ટેશને જવાનું છે, આ રસ્તો છે રેલવે સ્ટેશને જવાનો. તો કંઈ વાંધો નહીં. જમવાનું પણ એક નંબર હતું, મજા આવી જમવાની, ખૂબ જોરથી લાગી હતી. તો જમવાનું એક નંબર હતું.
ગુજરાતી કાઠિયાવાડી કરીને નામ હતું, અહીં જુનાગઢમાં જ છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને હા, કે અમારા વિડીયામાં કંઈ ભૂલ હોય તો એ પણ કહેજો. અને બ્લોકમાં બની રહ્યો અને બને એટલો સપોર્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. આજ ખૂબ જ થાકી ગયો છે. એમ થાય કે ઘરે જઈને હવે સીધો સૂઈ જ જાઓ. જમવાનું પણ જરાય પણ મન નથી. એમ છે કે ઘરે જઈને સીધો સૂઈ જ જાઓ. પણ થાકી બહુ ગયો આજ, કારણ કે સવારના 4 વાગ્યાની વાત અત્યારે 9 જેવું વાગ્યું છે. 9 વાગી ગયા છે. કોઈ પણ કંઈ વાંધો નહીં, થાકી જાય એટલે એમ. કારણ કે આજ આખો દી એમણે હતા, ભાગાદોડી કરી, 2 કામ કર્યા પૂરા. પણ આજ મજા પણ એટલી જ કરી. કારણ કે મજા તો ન કહેવાય, કેમ કે ટ્રેનમાં બસ થોડીક મસ્તી થઈ એવું, બસ. બાકી બીજું તો કાંઈ નહીં. ટ્રેનના વિડીયો પણ તમને આગળ જોઈ જ લીધા હશે તમે, કે કેવી આજે હાલત હતી, ક્યાં જમ્યો, શું જમ્યો, એ પણ તમને બતાવ્યું હતું આજે. તો ચાલો હવે ઘર બાજુ જઈએ. અને ઘરનાના પણ 3-4 ફોન આવી ગયા, ક્યાં પહોંચ્યો, કેટલા વાગે આવવાનો, જમવાની બધા રાહ જોઈ છે. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી તમારા કોમેન્ટથી અમને મોટિવેશન મળતું રહે અને આગળ બ્લોગ અમે બનાવી શકીએ. તો અમારા બ્લોગને લાઇક શેરનું તો તમને આગળ કહી જ ગયેલ છે, તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જે 2 જગ્યાએ હું ગયો હતો ત્યાં મોબાઈલ નહોતા લઈ જવા દેતા, એટલે એનો વિડીયો હું ન ઉતારી શક્યો. બાકી તમને હું વિડીયો શેર કરે જ, પણ એ વિડીયો ઉતારવાની અહીંયા મનાઈ હતી અને મોબાઈલ લઈ જવાની જ મનાઈ હતી. જોકે એટલા માટે પણ આગળથી ધ્યાન રાખશું કે આપણે તમને બધા વિડીયો કમ્પલસરી મળી રહે. હા, બાકી બીજા તો વિડીયો તમને મળી જ ગયા હતા, તમે તો આગળ જોઈ લીધું. હવે આપણે ઘરે પહોંચીએ અને શું થાય કરનારનું રિએક્શન જોઈએ. કેમ કે આજ સવારના 4 વાગે કોઈ બધાય સૂતા હતા અને આપણે નીકળી ગયા હતા. કારણ કે સાંજે જ કહી દીધું હતું કે આપણે સવારમાં જુનાગઢ જવાનું છે, એટલે કંઈ પ્રોબ્લેમ ઇસ્યુ નહોતો. ઘરનાનો ફોન આવ્યો હતો સવારમાં કે પહોંચ્યો કે નથી પહોંચ્યો એમ. પછી અત્યારે એ લોકોનો ફોન આવી ગયો કે ક્યારે પહોંચવાનો, જમવાની વાટ જોઈશે. તો કંઈ વાંધો નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. અને ચાલો આપણે હવે ઘર તરફ જઈએ. પણ આજ મજા પણ એટલી જ કરી. કારણ કે મજા તો ન કહેવાય, કેમ કે ટ્રેનમાં બસ થોડીક મસ્તી થઈ એવું, બસ. બાકી બીજું તો કાંઈ નહીં. ટ્રેનના વિડીયો પણ તમને આગળ જોઈ જ લીધા હશે તમે, કે કેવી આજે હાલત હતી, ક્યાં જમ્યો, શું જમ્યો, એ પણ તમને બતાવ્યું હતું આજે. તો ચાલો હવે ઘર બાજુ જઈએ
ને ઘરનાના પણ 3-4 ફોન આવી ગયા, ક્યાં પહોંચ્યો, કેટલા વાગે આવવાનો, જમવાની બધા રાહ જોઈ છે. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર અને જરૂર જણાવજો, જેથી તમારા કોમેન્ટથી અમને મોટિવેશન મળતું રહે અને આગળ બ્લોગ અમે બનાવી શકીએ. તો અમારા બ્લોગને લાઇક શેરનું તો તમને આગળ કહી જ ગયેલ છે, તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જે 2 જગ્યાએ હું ગયો હતો ત્યાં મોબાઈલ નહોતા લઈ જવા દેતા, એટલે એનો વિડીયો હું ન ઉતારી શક્યો. બાકી તમને હું વિડીયો શેર કરે જ, પણ એ વિડીયો ઉતારવાની ત્યાં મનાઈ હતી અને મોબાઈલ લઈ જવાની જ મનાઈ હતી. જોકે એટલા માટે પણ આગળથી ધ્યાન રાખશું કે આપણે તમને બધા વિડીયો કમ્પલસરી મળી રહે. હા, બાકી બીજા તો વિડીયો તમને મળી જ ગયા હતા, તમે તો આગળ જોઈ લીધું. હવે આપણે ઘરે પહોંચીએ અને શું થાય કરનારનું રિએક્શન જોઈએ, કેમ કે આજ સવારના 4 વાગે કોઈ બધાય સૂતા હતા ને આપણે નીકળી ગયા હતા. કારણ કે સાંજે જ કહી દીધું હતું કે આપણે સવારમાં જુનાગઢ જવાનું છે, એટલે કંઈ પ્રોબ્લેમ ઇસ્યુ નહોતો. ઘરનાનો ફોન આવ્યો હતો સવારમાં કે પહોંચ્યો કે નથી પહોંચ્યો એ. પછી અત્યારે એ લોકોનો ફોન આવી ગયો કે ક્યારે પહોંચવાનો, જમવાની વાટ જોઈશે. તો કંઈ વાંધો નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. અને ચાલો આપણે હવે ઘર તરફ જઈએ.